કપટ પોતાની કોઈ ભૂલ કોઈને ના જણા લોક નિંદ્ય હોય ગુપ્ત જે વ્યસન દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવે ગાંઠ મોટી થાય આવી છુપી ગાંઠ ઢાંકે જો કપટ ઉદ્વેગોની જન્મદાતા માહે ઉઠેલાય અંધારાની ભૂલ પુણ્ય સિલકે બુદ્ધિ આવાડી થાય પુણ્ય ખર્ચી પાપ બાંધી ચોર ના પકડાય વેશ ક્લેશી રસ પાપનું પડળ શક્તિ ઊંધે રસ્તે ગઈ જો શાંતિ જ્યાં હણાય અંધારાની ભૂલ જેણે ભોગવ્યું તેની જ ભૂલ જે ઘડીએ જેને દુખ્યું તે જ ગુનેગાર ન્યાયને હિસાબ કુદરતી કાનૂન અંધારી ભૂલોના દંડ ભોગવે આડાય અંધારાની ભૂલ આત્માનો પ્રકાશ દાખવે છે બુજ મમતા સાથે જ્યાં છે ચોટ મન લપટ તું જાય દેહ રાગને અહંકારથી તૃષ્ણાને અપેક્ષા થકી રાગ દ્વેષ થાય અંધારાની ભૂલ આપે છે જે દંડ સત્તા વ્યવસ્થિત જ્ઞાનીની કૃપા થકી ભૂલ ભાંગી જાય જ્ઞાનીની કૃપા થકી ભૂલ ભાંગી જાય ભૂલ ભાંગી જાય. જય સચ્ચિદાનંદ. આ પદના બીજા ભાગમાં આપણને દાદા બતાડે છે કે જ્યાં લોક વ્યવહાર મંજૂર નથી કરતું તેને લોક નિંદ્ય ભૂલ કહેવાય છે. એટલે લોકો પણ જેને પસંદ નથી કરતા તે એવા જે ગુપ્ત વ્યસનો છે એ બધા સંજોગો ભેગા થાય દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અને જો એને ટેકો મળે તો એ ગુપ્ત વ્યસન ની ગાંઠ મોટી થાય અને આવી ગાંઠ જો કપટ દ્વારા સંતાડાય ગુપ્ત રાખવામાં આવે
તો કહે કે એ ગમે ત્યારે તમને ઉદ્વેગ ઊભો કરશે જ અને લાય પડાવશે અંદર. આના પરથી આપણે તપાસ કરીએ તો કંઈક કંઈક ગુપ્ત વ્યસનો પડેલા છે. હવે વ્યસનોને આપણે કહીએ ને એના માટે બહુ સરસ રીતે સમજાવ્યું છે. આપણને કોઈ પણ બાબતની રુચિ છે, ઇન્ક્લિનેશન છે. રુચિ એટલે ભોગવવાની ઈચ્છા, ભોગવવાનો ભાવ. તો ત્યાં ચેતવાનું છે, કારણ કે ત્યાં નહીં તો એને ટેકો મળતા એ અંદર મોટી થતી જશે. બહાર ખબર નહીં પડે, બહાર તો મોટો ધડાકા થશે ને ત્યારે ખબર પડશે, પણ ત્યાં સુધી અંદર બધું ખલાસ થઈ ગયેલું હોય. એટલે અહીંયા ચેતવા કીધું છે. પુણ્ય એમ કીધું છે કે બુદ્ધિ અને બુદ્ધિનું ચલણ જ્યાં હોય તો એ મોક્ષના વિરુદ્ધ લઈ જાય. સંસારમાં વધારે ખૂપે અંદર. હવે એની સામે જો પુણ્ય હોય અને એ પુણ્ય કામ કરતી હોય તો ખોટું કરે ને તોય પકડાય નહીં. ખોટું કરે તોય એમનું સચવાઈ જાય. પણ આમાં જે પાપ બંધાય છે, એટલે કે દોષને ટેકો મળે. જ્ઞાન મળ્યા પછી પાપ બંધાતું નથી, પણ જ્ઞાન મળ્યા પછી એ દોષને ટેકો મળતા એનું આયુષ્ય જે ખપવું જોઈએ તે ખપતું નથી. એટલે આપણે ઇનડિરેક્ટલી કહીએ એના આયુષ્યને બળ મળે છે ને પછી એ લાંબો સમય લગી નીકળતું નથી. એટલે શક્તિ તો ઊંધે રસ્તે વપરાય તો આપણી શાંતિ નહીં રહી. આપણે કીધું છે ભોગવે તેની ભૂલ, જેને ભોગવ્યું તે જ ગુનેગાર. તો તરત આ દાદાની સમજણે ચૂક્યું તો આપણે તરત સમજી લઈએ. કોઈ બી પરિસ્થિતિમાં અસર મને થઈ, દુઃખ મને થયું તો ભૂલ મારી જ છે. અહીંયા જ કુદરતે ન્યાય કરી આપ્યો છે. કુદરતનો કાનૂન જ આ રહ્યો કે તમારે આમાંથી ભોગવવાનું છે અને એમાંથી પસાર થવાનું છે. એ અંધારાની ભૂલ આવી રીતે દંડાય છે. અને બહુ સરસ કીધું છે, આળાઈ ભોગવે છે. આળાઈ ભોગવે છે એટલે અજાગૃતિ ભોગવે છે. જાગૃતિ હોય હું શુદ્ધાત્મા છું તો મારે ભોગવવાનું નહીં હોય. ભોગવનારને હું સારી રીતે જોઉં, મને મારી ભૂલ દેખાય અને સામા નિમિત્ત દેખાય, નિમિત્તનું ઉપકારીપણું રહે અને હું સામા પ્રતિક્રમણ કરું કે હવેથી હું એવી ભૂલ નહીં કરું કે કોઈએ મને છોડાવવા માટે પોતે પોટલા બાંધવા પડે. એટલે આ રીતે આપણે જાગૃતિથી આમાંથી નીકળવાનું છે અને આડાઈઓને પકડવાનું છે. એ આડાઈ આપણને દાદાની આજ્ઞામાં, દાદાની સમજણમાં રહેવા દેતું નથી અને ઉદયના ધક્કા, કર્મના પરિણામ આપણને હલાવી નાખે છે. હવે ત્યાં બોલો ત્યાં આડાઈ રહેલી છે. સીધા સરળ હોય તો દાદા કીધું છે નોય મારું, હું શુદ્ધાત્મા છું, તો તરત છૂટી જાય. એટલે આપણને વારે વારે કીધું છે કે પ્રજ્ઞાશક્તિનો પ્રકાશ જે આત્માનો સીધો પ્રકાશ છે એનાથી શાંત થાવ, બધી જ અસરોને બુજાવી દો. અને આ બધી એને કીધું કે જ્યાં મારું મારું કરીને કીધું છે ને ત્યાં ફક્ત માર જ ખાવાનો છે. એટલે અહીંયા આપણે આત્માના પ્રકાશને, પ્રજ્ઞાશક્તિના પ્રકાશને જોઈને આ ડિસ્ચાર્જ ગમા અણગમામાંથી નીકળી જવાનું છે. અને કશે પણ આપણે વ્યક્તિ ના દેખાય ને શક્તિનું જ આરાધન અને સમજણ પડે કે શક્તિ કરી રહી છે, વ્યવસ્થિત શક્તિ કરી રહી છે, કુદરત કરી રહી છે, આમાં કોઈનો દોષ નથી. પણ આ મારાપણાનો ભાગ આપણને દોષ કરાવે છે અને એમાંથી આપણે સમજીને નીકળી જવાનું છે. પ્રતિક્રમણનો ભાગ સ્વાભાવિક, જ્યાં દોષિત દેખાય છે ત્યાં સ્વાભાવિક રહેશે, કારણ કે વાણી વર્તન ત્યાં બગડે છે. આ સમજણે આપણે અંધારાની ભૂલ, જે આખો આ મન વચન કાયનો વ્યવહાર છે ને તે અંધારાની ભૂલનો વ્યવહાર છે. એને સારી રીતે વિતરાગ દ્રષ્ટિએ જોઈને એને પણ મુક્ત કરો અને આપણે મુક્ત થઈએ.
જય સચ્ચિદાનંદ. આખા દિવસના ઝૂમ ઉપર